નર્મદા કલેક્ટરે ગામ ગાંડું કર્યું હોય તેવી સ્થિતિ છે, કારણ કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા બાકડી પડ્યા છે। જાહેરમાં ફજેતી થઈ રહી છે, પરંતુ કલેક્ટર સંજય મોદી કોઈ પ્રકારનો ફોડ પાડી મગનું નામ મરી જાહેરમાં પાડતા નથી। ગઈકાલે ચૈતર વસાવા ગયા તો કલેક્ટર કહે ના, હું નથી બોલ્યો। આજે મનસુખ વસાવા કહે છે મને અત્યારે પણ કલેક્ટરે કહ્યું કે હા, ચૈતર વસાવાના તોડ માંગણીની વાત થઈ હતી। તો આમાં હવે કલેક્ટર જ જાહેરમાં આવીને બોલે તો ખબર પડે કે ખરેખર ચૈતર વસાવાએ રૂપિયાની માંગણી કરી હતી તે વાત સાચી કે ખોટી। વિગતે વાત કરીએ। આજે મનસુખ વસાવાએ ફરી ખોંખારીને ચૈતર વસાવા પર આરોપ મૂક્યો છે તેના વિશે। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યું હતું કે તેમણે કલેક્ટર અને તંત્ર પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે વાત મને ખુદ કલેક્ટરે કહી હતી। પરંતુ આ વાતને લઈ જ્યારે ચૈતર વસાવા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે કલેક્ટરે વિડીયોમાં જોઈ શકાય છે તેમ કહ્યું કે ના, મેં આવી કોઈ વાત નથી કરી। આ ઘટસ્ફોટ થતાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે હું સાચો છું, મને કલેક્ટરે આ વાત કરી હતી, માટે જો મને ન્યાય નહીં મળે તો હું ભાજપ પણ છોડી દઈશ। ત્યારબાદ આજરોજ કલેક્ટર કચેરી ખાતે મનસુખ વસાવા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ ફરી તેમણે નિવેદન આપ્યું કે મારે કલેક્ટર સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે મેં ના પાડી હતી એ વાત સાચી, પણ એ તો અહીંયા વાત નથી થઈ તેની ના પાડી, બાકી કેવડિયા ખાતે તો આપણે વાત થઈ જ હતી। બોલો, હદ છે આ તો સાચું કે ખોટું 1 સેકન્ડમાં કલેક્ટર જાહેરમાં આવે તો થઈ જાય, પણ ખબર નહીં શું ગોળ ગોળ રાજનીતિ રમી રહ્યા છે બધા। જુઓ મનસુખ વસાવા શું કહે છે, કલેક્ટરે શું કહ્યું તેમને। ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો એ જવાબ પરથી આખા સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું। તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ। એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું, પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું। એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે। અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે હું બોલીશ। આજે સત્ય સાબિત થઈ ગયું છે। બિલકુલ, આજે કલેક્ટરે કીધું કે અહીંની વાતનું મેં ના પાડી છે, કેવડિયામાં તો વાત થઈ, હું તો ક્યાં ના પાડું છું। એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેરની બીજા બધા સાથે, કે તમારી સાથે, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે, એ એમને આજે પણ છે કે એ વાત આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા। પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવાએ કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને, નીલ રાવને તમે વાત કરી, એ વાત ખોટી છે એવું પૈસા માંગ્યા છે એવું કલેક્ટરે સ્વીકાર્યું છે આપની સમક્ષ। હવે એ મુખ્ય કાર્યપાલક ઇજનેર આખી બધી માહિતી જાણે છે। જે પણ વાર્તાલાપ થયો હતો ચૈતરભાઈનો એ કાર્યપાલક ઇજનેર સાથે વાર્તાલાપ થયો છે, એ આવનારો સમય બતાવશે। કાર્યપાલક ઇજનેર આજના દિવસથી કેમ રજા પર ઉતરી ગયા? 6 તારીખના રજા પર છે, અત્યાર સુધી હાજર નથી થયા। કંઈક જો નહીં એવું નહીં, આપણે જો અધિકારીને સપોર્ટ આપવો પડે, અધિકારી તમે આપણા નર્મદા જિલ્લા પૂરતું જ નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જો આખા ગુજરાતની અંદર સરકાર આટલું સુંદર કામ કરે છે છતાં પણ સરકારને બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે છે, અમારા જેવાને ગાળો દે છે, સરકારી અધિકારીને ગાળો દે, તો આવા સંજોગોને અધિકારીને પણ પ્રોત્સાહિત કરવું, અધિકારીને પડખે રહેવું એ અમારી ફરજ છે। આમ સાંસદ મનસુખ વસાવા કહે છે આજે પણ પોતાની વાત અને સત્ય સાથે તેઓ વળગશે અને આજે પણ કલેક્ટરે તેમને હા પાડી છે। ઉપરાંત મનસુખ વસાવા કેટલાક અન્ય અધિકારીઓના નામ પણ લઈને કહે છે કે તેમને પણ ખબર છે આ વાત તેમને હાજરીમાં થઈ હતી। ખરેખર જો આવું થયું હોય તો તાત્કાલિક એક્શન લઈ સરકારે જ કાર્યવાહીનો આદેશ આપવો જોઈએ, પરંતુ અહીં તો માત્ર ને માત્ર રાજનીતિ ચાલી રહી છે। મનસુખ વસાવા, ચૈતર વસાવા અને કલેક્ટર વચ્ચે તેવું લાગી રહ્યું છે। ખરેખર તો કલેક્ટર સંજય મોદી પાસે ધારાસભ્યએ પૈસા માંગ્યા હોય તો તેમણે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવી જોઈએ, પણ આ કિસ્સામાં તો માત્ર વાતો જ ચાલી રહી છે, એ પણ નેતાઓ દ્વારા। કલેક્ટર તો સત્તાવાર કંઈ કહ્યું જ નથી। તમને શું લાગે છે, મનસુખ વસાવા સાચું બોલતા હશે કે ચૈતર વસાવા સાચું બોલતા હશે? તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।